નમસ્કાર. માળિયા હાટીનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયતના 5 અને તાલુકા પંચાયતના 14 વિજેતા સભ્યોની ટીમ સાથે સાંજે 4:30 વાગ્યે રેલવે સ્ટેશન પાસેથી સરઘસ નીકળ્યું. આ પ્રસંગે સાંસદ સભ્ય શ્રી રાજેશ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગઠિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તમામ આગેવાનો અને કાર્યકરોએ કેસરિયા સાફા બાંધીને ફટાકડાની આતશબાજી, ડીજે અને બેન્ડ પાર્ટી સાથે વાજતે ગાજતે સરઘસમાં જોડાયા હતા. રેલવે સ્ટેશન રોડથી શરૂ થયેલ આ વિજય સરઘસ મહારાણા પ્રતાપસિંહ ચોક ખાતે પૂર્ણ થઈ, જ્યાં ભવ્ય અને ઐતિહાસિક ફટાકડાની આતશબાજી કરવામાં આવી. તાલુકાના ગામે ગામથી ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માળિયા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેમાં જિલ્લા પંચાયતની 5 સીટ ભારતીય જનતા પાર્ટી વિજય થયો છે અને તાલુકા પંચાયતની 20માંથી 14 સીટમાં વિજય થયો. જેને અનુસંધાને આજરોજ વિજય સરઘસ કાઢવામાં આવ્યું. રેલવે સ્ટેશનથી પ્રતાપ ચોક સુધી વિજય સરઘસ નીકળ્યું અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને આ તાલુકાનો વિકાસ થાય અને તાલુકાના વિકાસ માટે જે તે પ્રતિનિધિ ચૂંટાયેલા છે એ રાત દિવસ મહેનત કરશે એવી હું ખાતરી આપું છું. ભારત માતા કી જય. ખાતે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના 14 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવાર જંગી લીડથી જીત્યા હોય તેના ભવ્ય અને દિવ્ય અહીંથી અમારો રોડ શો હતો. આ રોડ શો રેલવે સ્ટેશનથી લઈને મહારાણા પ્રતાપ ચોક સુધી સાંસદ, ધારાસભ્ય અને અમારા દિલીપસિંહ સિસોદિયાની આગેવાનીમાં નીકળ્યો. લાખોની સંખ્યામાં ફૂલો ઉડ્યા અને ફટાકડાઓની આતશબાજી વચ્ચે અમારા ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું. સાથે સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 30 જિલ્લા પંચાયત સીટની જે ઇલેક્શન હતું તે 30માંથી 23 જિલ્લા પંચાયત આવી અને જ્યારે ક્યારેય પણ અમે જે જિલ્લા પંચાયત નહોતા જીતતા તેવી માળિયા તાલુકાની ગળુ જિલ્લા પંચાયત સીટ પણ જીતી છે અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 87 જેવી તાલુકા પંચાયતની સીટ આવી છે અને 34 જેવી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કેશોદ અને બાટવા નગરપાલિકાની પણ સીટ આવી છે અને સમગ્ર માળિયા તાલુકાની સાથે સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પણ કેસરીયો માહોલ છવાઈ ગયો છે. અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને જિલ્લાના સંગઠને અને માળિયા તાલુકાના આપણા કલ્પેશભાઈ અને આપણા ધારાસભ્ય અને સંસદ સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સૌએ મારી ઉપર વિશ્વાસ રાખી અને મને જે ટિકિટ આપી અને એ જે લોકો મારો વિરોધ કરવાની વાતો કરતા હતા અથવા એને એવું વિચાર્યું હતું કે જીતુભાઈ ખરેખર અટાણે હલી હકીમ નથી આ ચૂંટણીમાં, તો પણ આગેવાનો મારી પર ભરોસો રાખી અને મને ટિકિટ આપી. આ ટિકિટ આપ્યા બાદ આજે હું તમને એમ કહું કે સૌરાષ્ટ્રમાં સૌથી શ્રેષ્ઠ પહેલા નંબરની લીડથી હું જીતો છું. ત્યારે હું તમામ આગેવાનો અને કાર્યકરોને જે મારી પર વિશ્વાસ રાખ્યો એ મેં સાર્થક કર્યું છે અને પ્રજા મારી સાથે છે એવું મેં વિશ્વાસથી આ લોકોને કીધું હતું. જે તે સમયે માળિયા તાલુકાની માળિયા ગામની પ્રોપરની વાત કરું તો હું બીજી વખત સરપંચ બન્યો. તમારો જે પ્રશ્ન છે અમુક લોકોએ આના વિડીયા બનાવીને પણ મૂક્યા છે, પણ છેલ્લા 4 થી 5 મહિના પહેલાં માળિયા ગ્રામ પંચાયતની અંદર સરકારના જે ઓક્ટ્રોય ગ્રાન્ટના બાકી રકમ રહેલી 2,97,00,000 જેવી રકમ અમને સરકારશ્રીએ આપી છે. ત્યારે અમે એક એવું આયોજન કર્યું છે કે ગામના સીસી રોડથી માંડી સ્મશાન અને બગીચો અને સીસીટીવી કેમેરાથી લેસ આ કામ કરી દેશું. એમાં કોઈ પણ પ્રજાનો, માળિયાની પ્રજાને ક્યાંય પણ કોઈ પણ જાતનો મારી ઉપર જે અટાણે આ લોકો વાત કરીને મુદ્દો ચગાવ્યો હતો ચૂંટણીની અંદર એ અમે સંપૂર્ણ પણ માળિયાની પ્રજાનો વિશ્વાસ દેવડાવું કે સારામાં સારી વસ્તુ કરાવીને દેખાડશું.
રામ રામ. આપને આખો તાલુકો એમ કે જીવો હારે તમારા મા બાપ મને એમ કે તે આ સેવાનું કર્યું હું. મેં કીધું નિરાશ રાખો થઈ જાય. એટલે આજે મને મારા મા બાપે છૂટ આપી દીધી કે હવે તું મારી આ ગામનો દીકરો, તારે ક્યાંય જવાની જરૂર અમારે જરૂર જ નથી. એટલે હવે બિંદાસ અડધી રાતે અને માળિયા તાલુકા ગામડાના વ્યક્તિઓને ખાસ કહું કે તમે મને ડાયરેક્ટ ફોન કરજો દવાખાનામાં. તમે સરપંચને એવું ન માનતા કે જીવાભાઈ ફોન ન પડે, જીવો જ છે અને ઉપાડશે. બાકી મારે કઈ બોલવાની જરૂર નથી. માળિયા ગામે બોલી કહી દીધું છે કે જીવો હારે નહીં, જીવો જીતે જીતે ને જીતે.